સાથે દિવ્યેશભાઈ જોડાયા છે, અખિલ ભારતીય કોળી સમાજના આગેવાન છે। દિવ્યેશભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો દિવ્યેશભાઈ એ પૂછ્યું છે કે આ વાણી વિલાસ જે રીતે થયો અને ત્યાર પછી સમાજમાં જે રીતે રોષ ઊભો થયો અને બે વખત બાપુએ માફી પણ માંગી લીધી, શું કારણ છે કે આ પ્રકારના વાણી વિલાસ શું સમાજને ઉશ્કેરવા માટે થઈ રહ્યા છે? રાજુભાઈ, આ જે રાજુભાઈ નામના વ્યક્તિએ વ્યાસપીઠ ઉપરથી આ રીતે જે ઠાકોર અને કોળી સમાજ માટે જે કંઈ પણ વાણી વિલાસ કર્યો છે, જે ઠાકોર અને કોળી સમાજનું અપમાન કર્યું છે, આ સૌ પ્રથમ તો વ્યાસપીઠનું અપમાન છે। આવા વ્યક્તિઓને આ વ્યાસપીઠ ઉપર બેસવાનો પણ કોઈ અધિકાર નથી અને એમણે જે વાણી વિલાસ કર્યા પછી જે માફી માંગી એ માત્ર ને માત્ર એમનું નાટક છે। કોળી સમાજ કે ઠાકોર સમાજ આવી માફીને સ્વીકારતો નથી। એમની સજા એમને મળવી જોઈએ, કાયદાકીય રીતે પણ મળવી જોઈએ અને આ રાજુભાઈ જે ભાષામાં સમજે છે એ ભાષામાં કોળી સમાજનો યુવાન એમને સમજાવશે। જી દિવેશભાઈ, આપ પાસે હું બીજો એક સવાલ છે તે લઈને આવીશ। નવગણભાઈ, જરા આપની પાસે મારે એ જાણવું છે કે જ્યારે આ પ્રકારની ટિપ્પણી થઈ અને બે વખત બાપુએ માફી માંગી, બીજી વાર તેમણે રડતા રડતા માફી માંગી જ્યારે સમાજના આગેવાનો એમના ત્યાં પહોંચ્યા, તો શું હવે માફી પાત્ર છે આ કૃત્ય? શું સમાજ માફી ન આપી શકે કે પછી આ મુદ્દાને હજુ આગળ લઈ જવા માંગે છે? સૌ પ્રથમ તો ન્યૂઝ 18 આપણી ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જી, માફી માંગવી એ ગુજરાતમાં ફેશન થઈ ગઈ છે। કોકને લાફો મારો, કોકને લાકડી છોડો અને પાછળથી માફી માંગો એ વ્યાજબી નથી। ભાઈ શ્રી આ રાજુભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે અને સંતના મોઢેથી આવી નિમ્ન કક્ષાની ભાષા શોભતી નથી। એટલે ભાઈ શ્રી રાજુભાઈ સમસ્ત સનાતન ધર્મને લોચન લગાડેલું છે, સમસ્ત હિન્દુ સમાજને લોચન લગાડેલું છે અને સંતની તો વ્યાખ્યા કેવી હોય? સંતનો તો દિલ સર્વ સમાજ માટે સમુદ્ર જેવું હોય। સર્વ સમાજનું સન્માન કરવું જોઈએ, સર્વ ધર્મનું સન્માન કરવું જોઈએ, પરંતુ આજે રાજુભાઈએ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે જે નિમ્ન કક્ષાની ભાષા વાપરી છે, બેન દીકરીઓને હલકી કક્ષાની ગણાવી છે, એ ખરેખર આ બંને સમાજમાં ખૂબ જ રોષ છે અને આ રોષ એટલો બધો ઉગ્ર છે કે અમને માફી આપવી કે અમને સજા આપવી એ આગામી સમયની અંદર સમાજ નક્કી કરશે। વારંવાર લોકો વાણી વિલાસ કરી અને અન્ય સમાજનો વર્ગ વિગ્રહ પેદા કરી અને જે સમાજને લડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવા સાધુ સંતો, આવા સંતોને સંત સમાજમાંથી બાયકોટ કરવા જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ। એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના જે વડા ધર્મગુરુ હોય એમને હું વિનંતી કરું છું ઠાકોર સમાજ વતીથી, કોળી સમાજ વતીથી, કે આ રાજુભાઈ જે સંત છે એમને તમારા સંત સમાજમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરો। આવા ઉગ્રવાદી નિવેદન આપનારા વ્યક્તિ સંત ના હોઈ શકે। કારણ કે આ વિવાદનો ઉકેલ પણ હવે જરૂરી છે। દિવેશભાઈ, મને આપ જણાવો કે આનો ઉકેલ શું હોઈ શકે? જ્યારે આ પ્રકારનો વાણીવિલાસ થઈ ગયો છે કોઈ વ્યક્તિથી અને જ્યારે એ વ્યક્તિ માફી માંગે છે, સમાજના આગેવાનો વચ્ચે માફી માંગે છે, આપણે ક્ષત્રિય સમાજમાં પણ જોયું છે, તો હવે આ મુદ્દાનો ઉકેલ શું હોઈ શકે? નિરાકરણ કઈ રીતે આવી શકે? ઉકેલ ભૂલનો હોય, ગુનાનો કોઈ ઉકેલ ના હોય, ગુનાની માત્ર ને માત્ર સજા હોય। અહીંયા રાજુભાઈ પોતે જો કથાકાર પોતાની જાતને કહેતા હોય તો એમણે વાણી વિલાસ થઈ ગયો છે એ વાત ખોટી છે, એ વાત માનવામાં આવતી નથી। તમે જયારે 7-7 દિવસ સુધી તમે કથામાં બોલી શકો છો તો તમે કોઈ સમાજ વિશે ખરાબ કે હલકી ભાષા કેવી રીતે વાપરી શકો? એટલે આ કોઈ ભૂલ નથી, આ એમણે જાણી જોઈને આચરેલું કૃત્ય છે, ગુનાહિત કૃત્ય છે। એટલે કાયદાકીય રીતે પણ એને સજા મળશે અને કોળી સમાજનો યુવાન હવે જો કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં કથા કરવા જશે, મારે તો તમામ સમાજોને પણ વિનંતી કરવી છે કે આવા રાજુભાઈ જેવા હલકી અને વિકૃત જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કથાકારનો તમે બહિષ્કાર કરો અને નહીતર કોળી સમાજનો યુવાન છે એ આ જ્યાં પણ આ કથા કરશે અને જ્યાં પણ વ્યાસપીઠ પર બેઠા હશે ત્યાં એને એની ભાષામાં, જે ભાષામાં સમજે એ ભાષામાં જડબાતોડ જવાબ આપશે।
જી દિવેશભાઈ, પણ આ રીતે ક્ષત્રિય આંદોલન પણ આપણે જોયું. અત્યારે ક્ષત્રિય આંદોલન વિરામ પર છે એવું આગેવાનોએ કીધું હતું, અને પુરુષોત્તમ રૂપાલાજીથી પણ આ પ્રકારના વિવાદિત નિવેદન થયા, અને ત્યાર પછી એમાં શાંત કરવા માટે અલગ અલગ જગ્યાએ માફી પણ માંગાઈ હતી. અને હવે કદાચ એ રોષ જે છે એ એટલો બધો નથી જેટલો પહેલા હતો. તો આ જે રાજુગીરી બાપુથી જે બોલાઈ ગયું છે, હવે એમાં ધર્મગુરુઓ વચ્ચે આવીને કદાચ સમાધાન કરાવે તો શક્ય છે ખરું, કે પછી દરેક એમની કથા હોય ત્યાં વિરોધ જ થશે? સનાતન ધર્મના તમામ ધર્મગુરુઓને મારી વિનંતી છે કે આવા જે વિકૃત અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો હોય એમના સમાધાન ના હોય, એમને સનાતન ધર્મમાંથી અને કથાકારનું જે કંઈ પણ એમનો સંપ્રદાય હોય એ સંપ્રદાયમાંથી પણ એમને બહાર કરવા જોઈએ. જી નવગણભાઈ, આપની પાસે આવીશ. સમાજના આગેવાનોએ આ જે એમને જે કથામાં જે વિવાદિત બોલ બોલ્યા, ત્યાર પછી ઠાકોર કોળી સમાજમાં શું ચર્ચા ચાલી રહી છે? શું આ અંગે કોઈ બેઠકો પણ થઈ છે? સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ અને સમસ્ત ગુજરાતનો કોળી સમાજ એકદમ આક્રોશક મૂડમાં છે. સમાજને ખૂબ જનૂન ચડેલ છે, અને ખરેખર જો આ લોકો ધર્મગુરુઓ આ રાજુભાઈ ભાષા ઉપરથી એવું લાગે છે કે ગુજરાતમાં ઠાકોર સમાજને અને કોળી સમાજને આ લોકો હિન્દુ ગણતા જ નથી. હિન્દુ સમાજના સનાતન ધર્મના જે ધર્મગુરુઓ ઠાકોર સમાજ વિશે અને કોળી સમાજ વિશે આવી નિમ્ન કક્ષાની ભાષા વાપરે, અમારી બેન દીકરીઓ વિશે નિમ્ન કક્ષાની ભાષા વાપરે, તે યોગ્ય નથી. અને ખરેખર આ સાધુને એમના ગુના પ્રમાણે સજા મળવી જોઈએ. અને વારંવાર અમારી સમાજને ટાર્ગેટ કરવો, કોળી સમાજને ટાર્ગેટ કરવો, ઠાકોર સમાજને ટાર્ગેટ કરવો, ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવો, એટલે ખરેખર એક સંતના મુઢે આવી જાતિવાદી ટિપ્પણ, દરેક ધર્મ વચ્ચે લડાઈ ગાલવી, હિન્દુઓને લડાવવા, આ ઈરાદાપૂર્વકનું કૃત્ય કર્યું છે. એટલે અમને સખતમાં સખત સજા કરવી જોઈએ. અને આ વિષયમાં ઠાકોર સમાજ અને કોળી સમાજ એકજૂથ થઈ અને એનો સખતમાં સખત બદલો લેવાનો છે, એ વાત નક્કી છે. જી આગામી સમયમાં. જી દિવેશભાઈ, જે રીતે કહે છે કે આગામી સમયમાં બદલો લેવાશે, પરંતુ ગઈકાલે સાંજે જ્યારે આગેવાનો સમાજના બાપુને ત્યાં ગયા તે વખતે એમણે એક શરત મૂકી કે 5 વર્ષ સુધી તમારે ક્યાંય કથા કરવાની નથી, કોઈ ફૂલહાર કરવાના નથી. તો આ એક સમાધાન થઈ ગયું કે છે એવું ગણી શકાય, કે પછી હજુ વિરોધ આ પછી પણ રહેશે? જ્યાં સુધી વાત એટલી જ છે કે તમે સૌ પ્રથમ તો વ્યાસપીઠ પર બેસીને આવું કોઈ સમાજ માટે, કોઈ જ્ઞાતિ માટે આટલી હલકી કક્ષાની વાત કેવી રીતે કરી શકો? એટલે 5 વર્ષ સુધી જો તમે રાજુભાઈ કથા નહીં કરે તો અમે એવું માનીશું કે એને એની જે કંઈ પણ એ બોલ્યા છે એની સજા મળી છે. પણ જો એ કોઈ પણ જગ્યાએ ગુજરાતના કોઈ પણ ખૂણે કથાનો કાર્યક્રમ કરશે અને વ્યાસપીઠ પર બેસશે, તો વ્યાસપીઠ ઉપર જ એને જ્યાંથી એ બોલ્યા છે ત્યાં જ એને એ જે ભાષામાં સમજે છે એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે. જી દિવેશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. નવગણભાઈ, હવે છેલ્લો સવાલ આપને પણ એક પૂછવા માંગીશ કે વ્યાસપીઠ પરથી કોઈ પણ કથાકાર જ્યારે આ પ્રકારના નિવેદનો આપતો હોય છે, તો આપને શું લાગે છે કે જે જનમેદની જે હોય છે એમને સાંભળવા માટે ત્યાં આવી હોય છે, શું એમને સારું લાગે અથવા તાળીઓ પાડે એટલા માટે એ આવેશમાં આવીને બોલતા હશે, કે એમનાથી વાસ્તવમાં આ પ્રકારની વાણી વિલાસ એ જાણી જોઈને કરતા હશે? અઠવાડિયું કે 10 દિવસ કથાની અંદર ભાષણ કરી શકે, સત્સંગ કરી શકે, બોલી શકે, એ વ્યક્તિ કદી ભૂલથી આવું બોલે નહીં. આ ઈરાદાપૂર્વક બોલવામાં આવે છે. જે નીચે શ્રોતાઓ બેઠા હોય છે બીજી સમાજના, એ શ્રોતાઓને ખુશ કરવા માટે વારંવાર આ સાધુ સંતો, ઠાકોર સમાજ, કોળી સમાજ, ક્ષત્રિય સમાજ કે ગુજરાતની કોઈ પણ અન્ય સમાજ, એક આદિ સમાજની વિરોધમાં વાણી વિલાસ કરી અને પોતાની જાતને હીરો સાબિત કરવા માટે આવો ખોટો વાણી વિલાસ કરતા હોય છે. એટલે 5 વર્ષ સુધી સમાજના આગેવાનોએ જે પ્રતિબંધ કથા મૂક્યો છે એ બરાબર છે. ને હવે કોઈ પણ જગ્યાએ આ રાજુ બાપુ જો કથા કરશે તો ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ અને કોળી સમાજ સંયુક્તપણે એક થઈ અને એમનું શાય રેડીને મોઢું કાળું કરવામાં આવશે, અને એમને વ્યાસપીઠ ઉપર સજા આપવામાં આવશે જો કોઈ પણ જગ્યાએ દેખાશે. નવગણભાઈ, એ વાત તો ચોક્કસ છે કે જે તમે કીધું કે 5 વર્ષ સુધી તેઓ કથા નહીં કરી શકે એવું સમાજના આગેવાનોએ કહ્યું છે, તો આ એક નિરાકરણ છે એવું કહી શકાય કે 5 વર્ષ પછી પણ આ પ્રકારનો વિરોધ રહેશે? એ લોકો જો સમાજની શરત આ સાધુ માનશે તો 100% નિરાકરણ છે.
પણ કોઈ પણ જગ્યાએ આ રાજુ બાપુ જો કથા કરવા જશે તો આ પ્રશ્ન ફરી ઉપસ્થિત થશે. આપની દ્રષ્ટિએ આ બાબતે સમાજના કોઈ આગેવાનોએ કોઈ પોલીસમાં ફરિયાદ પણ કરી છે? આ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. મેં વાયા મીડિયાના માધ્યમથી સમાચારો જાણ્યા છે કે પોલીસ ફરિયાદ થઈ છે, કાયદા રીતે કાર્યવાહી કરવામાં આવશે અને સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ અને કોળી સમાજ આવા સંતોનો સખતમાં સખત બહિષ્કાર કરે છે. જી, આ પહેલી વખત બનાવ બન્યો છે કે ઠાકોર કોળી સમાજ માટે કોઈ બાપુએ વ્યાસપીઠ પરથી બોલ્યા હોય, તો શું આમાં તમને લાગે છે કે આ પહેલો બનાવ છે એટલે આમાં માફી આપવી જોઈએ કે પછી પહેલા જ બનાવથી આપ ઉગ્ર છો? થોડા ટાઈમ પહેલા એક એક્ઝામ્પલ દાખલો કે પુરુષોત્તમ રૂપાલાજી સિનિયર આગેવાન હોવા છતાં ક્ષત્રિય સમાજના વિરોધમાં ખરાબ શબ્દો બોલ્યા હતા. આ બીજી વાર આ રાજુ બાપુ પણ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે આવા ખરાબ શબ્દો બોલ્યા અને સમગ્ર ભારત દેશ અને ગુજરાતની અંદર સનાતન ધર્મના જે સાધુ છે ને એ જ હિન્દુ ધર્મની રક્ષા કરે છે. એ કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલતા નથી. પણ આ જે નાના નાના સંપ્રદાયો પેદા થયા છે ને જાતિવાદી સમીકરણો વાળા, એ લોકો વાણી વિલાસ ખોટો કરે છે અને એ લોકોની માનસિકતા જેવી છે, એમની નજરની દ્રષ્ટિ જેવી છે કે ઠાકોર સમાજ અને કોળી સમાજ ગુજરાતમાં નિમ્ન કક્ષામાં છે એવી એમની દ્રષ્ટિ છે. પણ એમને ખબર જ નથી કે ગુજરાતની અંદર ઠાકોર સમાજમાં સદારામ બાપુ જેવા સંત પેદા થઈ ગયા, કોળી સમાજની અંદર વેલનાથ બાપુ જેવા સંત પેદા થઈ ગયા. એટલે ખરેખર આ સંતોને ધાર્મિક સાહિત્ય વાંચી અને આ બંને સમાજનો અભ્યાસ કરવો જોઈએ અને જોઈ વિચારીને બોલવું જોઈએ. અને સંત તો દરેક સમાજ ઉપર અમી દ્રષ્ટિ રાખે, એની ભાષા તો સર્વ સમાજને લગતી હોવી જોઈએ. કોઈ સમાજની નિમ્ન કક્ષાની ભાષાથી ઉદ્બોધન કરવું એ વ્યાજબી નથી. જી, નવઘણજી, આપ મારી સાથે જોડાયેલા રહેજો. હાલ આપણી સાથે જયેશભાઈ ઠાકોર પણ જોડાયા છે, કોળી સમાજના આગેવાન છે. જયેશભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા શું છે? જે રીતે વિરોધ થઈ રહ્યો છે સમાજમાં અને પોલીસ ફરિયાદ દાખલ કરવાની વાત થઈ રહી છે, માફી પણ માંગી લીધી છે બાપુએ, તમારું શું કહેવું છે? માફી આપવી જોઈએ કે કેમ? સાહેબ, માફી આ એક બનાવ નથી, એવા ઘણા બનાવ હમણાં બની ગયા છે અને માફી વારંવાર દીધા પછી આ વસ્તુ જો ઊભી જ રહેતી હોય તેનો માફીનો કોઈ મિનિંગ નહીં ને. આજે આ અમારે રાજુ કથાકાર કરતા પણ હવે સમાજ વિશે આવું બધા બોલે છે તો અને સમાજ શાંતિથી બેઠો છે, ના કરતા હવે માફી દેવામાં જ નહીં આવે. આની જ્યાં પણ કથા હશે, હું કોળી ઠાકોર સેનાનો પ્રમુખ તરીકે અમારી સેના તૈયાર જ છે કે અમે આ કથા થવા જ નથી દેવાના ગમે ત્યાં પણ. નહીં તો આપની દ્રષ્ટિએ સમાજના આગેવાનોએ જે કીધું છે કે 5 વર્ષ તેમને કોઈ કથા કરવામાં દેવામાં નહીં આવે, તો શું આ એક ઉકેલ થઈ ગયો, સમાધાન થઈ ગયું એવું માની શકાય? મને નથી લાગતું 5 વર્ષ એની કથા બંધ થવા દે. એટલે શું કઈ 5 વર્ષ કથા બંધ કરી દે અને એનું કઈક બંધ કરી દે અને સમાજમાં માફી મળી ગઈ. એટલે આપના સમાજના લોકો જ કહી રહ્યા છે એટલા માટે. ગઈકાલ સાંજે બધા સમાજના આગેવાનો એમના જ ઘરે ગયા હતા અને આ એક શરત મૂકી હતી. આની પહેલા કનુ દેસાઈ જયારે આ શબ્દ બોલ્યા ને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું, માફી માંગી લીધી એટલે વાત પતી ગઈ. એની પહેલા પણ 2-3 વ્યક્તિએ, જે નામચીન વ્યક્તિ જેના નામ નથી દેવા માંગતો, એને પણ એવા શબ્દ બોલ્યા અને માફી માંગી લીધી, વાત પતી ગઈ. હવે એના પછી એક ઇતિહાસ રચાઈ ગયો કે સીધો વાર કર્યો ઘર ઉપર કે કોળી ઠાકોર ને દીકરા દીકરી હલકી નીચ આ જે શબ્દ યુઝ કર્યા છે, તો આ લોકોની કોઈ લિમિટ હવે આમ ક્રોસ જ થતી જાય છે. તો શેની માફી? માફી અમારી દ્રષ્ટિએ તો માફી હવે તો નથી જ મેળવવાની. કદાચ અમારા યુવા સાથે જે